ખરીદતા પહેલા ચેક કરી લેજો, કારણ કે બનાસકાંઠાથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો। સવાઈ મિલ્ક પ્રોડક્ટમાંથી અંદાજે 7.93 લાખનું 1200 લીટરથી વધુ શંકાસ્પદ ઘી સીઝ કરાયું છે। પ્લોટ નંબર 195 પર કાર્યરત મેસર સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી। પેઢીના માલિક વિપુલકુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં આ હાથ ધરાઈ તપાસ, જેમાં સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું। પેઢીમાંથી 2 શંકાસ્પદ નમૂનાઓ પણ લેવામાં આવ્યા। સાથે જ 7,93,975નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બનાસકાંઠાથી કિશોર તુવર જોડા છે। કિશોર, કેટલા સમયથી અહીંયા આ શંકાસ્પદ ઘી વેચાતું હતું, તેનું ઉત્પાદન થતું હતું? ચોક્કસથી છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ ઘીનું વેચાણ ચંડીસર જીઆઈડીસીમાં થઈ રહ્યું હતું। તે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગ દ્વારા આજે ચંડીસર જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 195માં કાર્યરત સવાઈ મિલ્ક પ્રોડક્ટ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી। તે દરમિયાન પેઢીના માલિક વિપુલકુમાર જયંતિલાલ પંચવાલાની હાજરીમાં જ તપાસ કરવામાં આવતા સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પેઢીમાંથી હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી 500 મિલી પેકિંગ તથા ઘીના લૂઝ એમ કુલ 2 શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને આ શંકાસ્પદ નમૂનાઓ લીધા બાદ હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના 500 મિલીના 2400 નંગ એટલે કે 1200 લીટર જેટલું અંદાજિત કિંમત 7,78,000 તેમજ 40 કિલોગ્રામનું લૂઝ ઘી 15,600 રૂપિયાનું, આમ 7,93,000નો જે મુદ્દા માલ છે તે સીઝ કરવામાં આવ્યો છે અને નમૂનાઓ જે છે તે લઈને લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે।